અમારી કોટના તેને કઈ સમજતા નથી અંગ્રેજીમાં વેડ શું કામ લખે છે યાર. એને પાંદડામાં તીર માર્યું એટલે સમજી જાય કે આમાં વરરાજો હશે. એવું નરહરીભાઈ અમારી બાજુ આમ બધા વાંચતાનું ઓછું ફાવે. એવું જ ને કુંવરજીભાઈ તમારા પટ્ટામાં તો એની ઉપરથી એને ખબર પડે કે આમાં વરરાજો હશે તો સિલેક્શન થાય ને. આ તો એક જ જાણની ગાડી એવી છે કે જેની આગળ વરરાજાની ગાડી છે એ ભારતીય જનતા પાર્ટીની જાન છે. એમ શો ખોટ પડે એમ. એવી બધી બાબતો હવે ના ચાલે. 2014ની ચૂંટણીમાં મિત્રો આપણે એમ વાત કરીને નીકળ્યા હતા કે આ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં 14 વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. અમારા રાજ્યમાં 24 કલાક વીજળી આપી, અમને 108ની એમ્બ્યુલન્સ આપી, અમારા રસ્તા આવા બનાવ્યા. ચૂંટણીના પ્રચારમાં તો બીજે બધા રાજ્યોમાં એવું બોલાતા કે અમે હેમા માલિનીના ગાલ જેવા રસ્તા કરી દેવું. ચૂંટણી કેડે ત્યાં જાઓ તો ગોઠણહામાં ખાડા હોય. અને આ આપણા રાજ્યમાં આ બધું કરી દીધું હતું. અને આવા મુખ્યમંત્રીને જો દેશનું શાસન કરવાની તક મળે તો ગુજરાતમાં જે પ્રકારના વિકાસની વાતો અમે કરીએ છીએ એનો લાભ આખા હિન્દુસ્તાનને મળી શકે. એમ વાત આપણે 14માં કરતા હતા. દેશની જનતાએ આપણી વાતને અનુમોદન આપ્યું, વિશ્વાસ મૂક્યો અને 2014માં 30 વર્ષ પછી હિન્દુસ્તાનમાં સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર બની. સાહેબ નરેન્દ્રભાઈનો વટ જે દુનિયામાં પડે છે ને એનું બહુમતી સાથેના એ વડાપ્રધાન છે એટલા માટે એનો વટ પડે છે. ટેકા ટૂંકી વાળું હોય ને તો માભો ઓછો પડે. કારે લફરું લઈને વિયો જાય કઈ નીકી ન હોય. સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર એટલે શક્તિશાળી સરકાર, સમર્થ સરકાર. અને આવી સરકાર બનાવ્યા પછી જે નરેન્દ્રભાઈએ વડાપ્રધાન તરીકેની કામગીરી શરૂ કરી મિત્રો, ગમે ત્યારે ઉઠાડીને કોણ 30,000 કરોડ ખાઈ ગયા. કુલ 800 કરોડનું કામ અંબાણીને મળ્યું છે. 800 કરોડનું કુલ કામ, એ કામ મળ્યું છે, ગ્રાન્ટ નથી મળી. 800 કરોડનું કામ મળ્યું છે. એમાંથી એને જેટલો નફો થવાનો હશે એટલો થાય. એમાંથી કરપ્શન કરાવવાના હશે તો કરાવે. 800 કરોડના કામમાં 30,000 કરોડનું કરપ્શન. ગજની ઘોડીને હવા ગજનું ભાઠું. અને હજી સુધી એને સુધારવાનો પ્રયત્ન નથી કર્યો. 800 કરોડના કામમાંથી 30,000 કરોડનું કરપ્શન થાય કેવી રીતે? અને એક ગંભીર મુદ્દો મારે આજે અહીંયા સૌરાષ્ટ્રના પાટનગરમાંથી મીડિયાના મિત્રોની સામે કહેવું છે કે અંબાણીને કામ મળ્યું એવા 200 જણાને આ ભારતમાં કામ આપ્યું છે. આ કંપનીએ 200 લોકોને કામ આપ્યું છે. 199નું નામ કોઈ બોલતા નથી. કોને એ કામ મળ્યું છે, કેટલાનું કામ મળ્યું છે, એમાંથી ક્યાંય કરપ્શન થયું છે કે નહીં એવી કોઈ વાત નથી કરતું. માત્ર એક અંબાણીને કામ મળ્યું છે, એમાંથી 30,000 કરોડના કરપ્શનની વાત કરે છે. મિત્રો એનું કારણ માત્ર એટલું છે કે અંબાણી ગુજરાતી છે. આ 200 કરોડ 200 લોકો જે છે, હવે તમે શાંતિથી એક મગજમાં ખાલી કોંગ્રેસના આગેવાનો જાણ માટે અંબાણી સરકારમાં કરતો હતો. અને તેથી હું તમારા ભાવ હતા એ ભાવ પ્રમાણે આને ખંડો. શું વાત કરો છો તમે ચૂંટણીઓમાં? પણ હવે આ જણને કઈ અંક ગણિતની સમજણ નથી. 30 કરોડ કોકે પકડાવી દીધું, મૂકતો જ નથી. સવાર બપોર સાંજ ગમે ત્યારે ઉઠાડો તો 30 કરોડ 30,000 કરોડ ખાઈ જાય. જે નરેન્દ્ર મોદીની સામે 5 વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ન શક્યા. પણ નરેન્દ્ર મોદીની વિશ્વ સ્તરના નેતાની જે પ્રતિભા છે એ પ્રતિભાની ઉપર દાગા ઉપાડવા માટેનો એક બાલિશ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. મિત્રો એની પાસે કોઈ મુદ્દા નથી.
દર અઠવાડિયે એક નવો ભ્રષ્ટાચાર થતો તો જૂની સરકારમાં, દર અઠવાડિયે. હું મુંબઈ વિધાનસભાની ચૂંટણીમાં એક પ્રચારમાં ગયો હતો અને સભા ઉપરમાંથી હું ભાષણ કરતો હતો કે આ રાજા આટલા ખાઈ ગયો ને કનીમોજીન ખાતામાં આટલા આવ્યા ને જે એ વખતના આંકડાઓ હતા એ હું મૂકતો હતો તો પાછળથી આપણા એક કાર્યકર્તા ઓલા આપણા સંસદ સભ્ય કિરીટભાઈ એ સભામાં હાજર હતા. તો એને ચિઠ્ઠી મોકલી કે આજનું લેટેસ્ટ કૌભાંડ આ આવ્યું છે ઈ કો, આ તો જૂના થઈ ગયા છે. હા, તમારું શાસન હતું એની ચર્ચા કરો ને તમે લોકોની વચ્ચે જઈને, એ કરવાની જ નહીં. મોદી સરકાર આવા છે, નરેન્દ્રભાઈ આવા છે, નરેન્દ્રભાઈ વિમાનમાં ફેર્યા જ રાખે છે, ભારતમાં રહેતા જ નથી. એનું ટાઈમ ટેબલ અમને આપો, ભારતમાં આ વડાપ્રધાન ક્યારે મળશે, એનઆરઆઈ વડાપ્રધાન. સુષ્મા સ્વરાજજીએ યુનોની અંદર જ્યારે પાકિસ્તાનના આતંકવાદ વિરુદ્ધનો પ્રસ્તાવ મૂક્યો અને બાંગ્લાદેશ અને યુએઈ સહિત તમામ રાષ્ટ્રોએ ભારતની તરફેણમાં મત આપ્યો, યા નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ કરતા હતા એને કારણે. નહીં ફરવા નહોતા જતા. આ ભારતની વિદેશ નીતિને ધાર કાઢવા માટે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આપણી ડિપ્લોમસીને ભારતની શાખ વધારવાના પ્રમાણિક પ્રયાસો નરેન્દ્રભાઈએ કર્યા. એને કારણે આજે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાન એકલું પડી ગયું છે. યુએઈ એને ટેકો ન આપે એવી પહેલી ઘટના છે. 71 કેદીઓના સવાલો હજી હાલે છે અને અભિનંદન 24 કલાકમાં વાઘા બોર્ડરે મૂકવા આવે. આ હુંવાળા છે. એ બાપુજીનો તાપ હતો. એની કોઈ ચર્ચા નહીં, એ અંગેની કોઈ વાત નહીં. ઘોડાસરાભાઈ, તમારી વાતમાં હું ઉમેરો કરું. ભારતના વૈજ્ઞાનિકો તો ઘણા સમય પહેલાના અણુની તૈયારીઓ કરીને બેઠા હતા, પણ એને હુકમ આપે એવો કોઈ વડાપ્રધાન ભારતની ગાદી ઉપર નહોતો. ધન્ય છે ભારતીય જનતા પાર્ટી, ધન્ય છે અટલ બિહારી વાજપેયી. અમેરિકા ફૂંગરાઈ ગયું હતું અણુ ધડાકો કર્યો ત્યારે, પણ અટલજીએ મચક નહોતી આપી. એ ભારતીય જનતા પાર્ટીના કાલખંડમાં થયેલી ઘટનાઓ છે. અસંખ્ય ઘટનાઓ છે. એની બધી વાર્તાઓ આજના કાર્યક્રમમાં પૂરી થાય એવી નથી મિત્રો. પણ મારે આપ સૌ કાર્યકર્તા તરીકે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે કોંગ્રેસ આખી ચૂંટણીમાં બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરી અને લોક નજરમાં નરેન્દ્રભાઈની જે શાખ વધી છે એ શાખને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે. એમાં સીધી કે આડકતરી રીતે આપણા કાર્યકર્તાઓ આવી ન જાય એની કાળજી રાખજો. એમાં આપણે જોડાવાનું જ નહીં. ને મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, અહીંની રાજ્યની સરકાર કે આપણી કેન્દ્રની સરકાર, એમણે જેટલા કામો કર્યા છે ને મિત્રો, બધી 7-8-10 ખાલી યાદ રાખો. બધા કામો તો આપણે કહી શકીએ એવું છે જ નહીં. આ ટાઈમ નથી, 2 મહિના જ છે ને, 1.5 મહિનો. એમાં આટલું બધું આપણે કહેવાય ક્યાં જાય? 7-8 ગુજરાત સરકારના, 7-8 કેન્દ્ર સરકારના, એને હમણાં જીભ ઉપર રાખો બરાબર. અને જે ફેરફારો થયા છે મિત્રો, અહીંથી મારી પૂર્વ વક્તાઓએ વાતો કરી. કુંવરજીભાઈએ કીધું, મોહનભાઈએ કીધું કે એમ્સ ને અહીંયા મંજૂરી મળી. એ તો પરાકાષ્ઠા છે મિત્રો. પણ આરોગ્યના ક્ષેત્રમાં આપણી સ્થિતિ હતી શું? હું તો ઘણી વખત કહું છું જાહેર સભામાં કે હાર્ટ એટેક આવે ને માણસને, ત્યારે એને અસહ્ય પીડા થાય. મન થઈ છે એટલે હું એનું આબેહૂબ વર્ણન કરી શકું, પણ મારે તમારી રસવૃત્તિને ભંગ નથી કરવો, કરુણાના મૂડમાં નથી લઈ જવા, નહીતર હું એનું વર્ણન કરી શકું. પણ એની સારવાર મળે. ડોક્ટરોને ખબર પડે ને કે બહુ દુખી થાય છે તો મારે એક ઇન્જેક્શન એટલે બંધ થઈ જાય.
એની સારવાર થાય, પણ હાર્ટ એટેક આવ્યા પછી એના પરિવાર ઉપર બીજો એટેક આવે, જે હારે બહાર ગયા હોય ને એની પર, એને બિલ આવે 1.5 લાખ, 1.25 લાખ, 2.5 લાખ. આ કાર્ડિયાકનું હોય કે કિડનીનું હોય, એટલે બધું લાખમાં ચાલે. એટલે ઓલા પરિવાર ઉપર બીજો એટેક આવે, એને કોઈ એનો ભાવ ન પૂછે, દર્દીનો ભાવ પૂછાય, ઓલો ક્યાં જાય? અને હારે પાછા 2 જણા એવા જ ગયા હોય, આમાં સાહેબ કોઈને પૂછવાની જરૂર નહીં, તમને ઠીક પડી કરી નાખો. ઘણી વખત એના સંબંધીઓ પછી અમને આવીને કહે છે, સાહેબ અમને એવું નહોતી ખબર કે આવડું મોટું બિલ આવશે. અમારી હારે હતા ને એને હા પાડી દીધી, અમને તો પૂછ્યું નહોતું. આવું ઘણાના અનુભવ છે આવા, અને એમાં કાંઈ કોઈને પડી નહોતી. મિત્રો, મારે ગર્વ સાથે કહેવું છે મિત્રો કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આ 108ની આપણને ભેટ મળી, અને એ જ સહાનુભૂતિને કારણે ગરીબ માણસોની આ પીડાને મદદ કરવાના આશય સાથે આયુષ્યમાન યોજના આવી. ભારતના 10 કરોડ પરિવારોને માટે આ યોજના મૂકી, 5 લાખ રૂપિયાની સહાય. મારે ગુજરાત સરકારને ને વિજયભાઈને અભિનંદન આપવા છે કે જેવી ત્યાં આ 5 લાખની આ યોજનાની જાહેરાત થઈ, તો એમણે રાજ્યની અંદર આપણી મા વાત્સલ્ય કાર્ડ અને મા અમૃત કાર્ડ, એમાં 2 લાખ રૂપિયાની સહાય મળતી હતી, એને બમણી કરીને એને 4 લાખની સહાય આપવા માટેનું. પેલામાં ન આવતા હોય એ મિત્રો, એ પરિવારજનોને આમાં લાભ મળે. આ વ્યવસ્થાઓ ક્યાં હતી નહીં પહેલા. કેટલાયને આપણે સારવારને અભાવે, ગાડીઓને અભાવે બાળી દીધા. બેહણામાં જાય ત્યારે ખબર પડે કલાક મોડા પહોંચ્યા એમ ડોક્ટરે કીધું. અને હવે આપણને એવા સમાચાર મળે છે કે દવાખાનેથી ફોન આવ્યો કે તમે 10 મિનિટ પહેલા વહેલા પહોંચી ગયા, તમારો જુવાન બચી જશે. એવા સમાચાર હવે આપણને સાંભળવા મળે છે. એ ભારતીય જનતા પાર્ટીના શાસનને કારણે આવડો મોટો ફેરફાર આખા ક્ષેત્રની અંદર થઈ ગયો. અને આયુષ્યમાન યોજના એટલે આખું અમેરિકા, આખું ઓસ્ટ્રેલિયા,